વડિયા શહેરને પીવા માટેના પાણી માટે પણ વલખા મારવા પડશે। નર્મદાના નીરની લાઈન કપાશે તો શહેરને 6 થી 10 દિવસે પાણી મળશે। સરકારની નળ સે જલ યોજનાના ધજાગરા ઉઠશે। શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કૂવામાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે। પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા કનેક્શન કાપવા માટે પહોંચ્યા હતા। 12,000 આસપાસની વસ્તીને શું જવાબ આપવો તે સરપંચનો મોટો સવાલ છે। અધિકારીઓને કનેક્શન ન કાપવા સરપંચે રજૂઆત કરી હતી। સરપંચ દ્વારા અધિકારીઓને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારા ગામની 20,000 ગાયો છે, ઘેટા બકરા છે, તો પણ મારે એને પાવા ક્યાંથી? તમારે કનેક્શન કાપે બે કાપી નાખો। પાણી આવે છે ને પાઇપમાંથી, પાણી નહીં આવતું પેલા સ્કારવાલમાંથી નથી આવતું। તમે જોઈ લો, પાણી પડે છે તે જોઈ લઈએ। તમે આ કરોડો રૂપિયાના ખર્ચે પાઇપ નાખી તો ગામને પાણી પીવા માટે તમે લાઈન નાખી છે। બે કનેક્શન ના હોય, એક ગામને એક જ કનેક્શન હોય। કનેક્શન હું નહીં કાપવા દઉં। તમારે પોલીસ ફરિયાદ કરવી તો મારા નામ પર કરી નાખો। એક જ કનેક્શન હોય, બે કનેક્શન ના હોય। નહીં, આવડું મોટું ગામ છે તો શું કરવાનું? બે કનેક્શન એક જ પોઈન્ટ ઉપર અમારે પાણી આપવાનું। હાવ કાપી નાખો બે કાપવાની વાત નથી, બે કનેક્શન છે એટલે એક કાપવાની વાત છે। આખું ગામ બંધ થાય કાલે, આખું ગામ બંધ થાય। આ કનેક્શન કપાણું એટલે ગામ બંધ થાય કાલની તારીખમાં। અને બધાય ઉપવાસ ઉપર ઉતારું બધાય। ગામને જવાબ અમે ઓફિસે બેહી નથી શકતા પાણી હાટું સાહેબ। અને આવડો કરોડો રૂપિયાના ખર્ચે ને સંપ બનાવ્યો તમે, બરાબર? એ જગ્યા તો અમારી તો ગઈ ને। પાણી આજે બંધ નહીં થાય ને કાલે બંધ નહીં થાય। હાલો, તમારે જે કરવું એ કરજો। આજ રોજ આપણે 3 દિવસે પાણી આપીએ છીએ। અત્યારે વડિયાનો ડેમ છે પણ એ પણ ખાલી છે। જે સિંચાઈ માટેનો ડેમ હતો એ આપણે પીવા માટેનો જથ્થો રાખવાની વાત હતી, તો પણ એ પણ પાણી અત્યારે વડિયાની અંદર એ ડેમમાં ખાલી છે। અને નર્મદાનું પાણીનું જે કનેક્શન છે એ અત્યારે પાણી પુરવઠા બોર્ડવાળા કાપવા આવ્યા છે। એટલે મેં અત્યારે એને કીધું, ભાઈ કનેક્શન કાપવા હોય તો બે કાપો, એક કનેક્શન નહીં। અને અત્યારે આપણે 3 દિવસે પાણી આપી છે, એ કનેક્શન કાપે એટલે વડિયા ગામની અંદર 6 થી 7 દિવસે પાણી આવશે એવી પરિસ્થિતિ થઈ છે। એટલે આ લોકોને રિક્વેસ્ટ મેં કરેલી છે કે ભાઈ તમે કનેક્શન ના કાપો, તો એ કે નહીં કનેક્શન અમારે કાપવું જ પડે એમ છે, એમ હાલે એમ નથી। તો વડિયા ગામની અંદર 12,500 માણસોની વસ્તી છે અને 20,000 ગાયો છે, ઘેટા બકરા છે, માલધારીના છે જે ઢોર છે, તો એને પાવા લોકો ક્યાં જશે? વડિયાના જે નદી છે આખો ખાલી છે, ડેમ પણ વડિયાનો ખાલી છે। એટલે એ લોકોને મારી રીતે મેં રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે કાપતા નહીં, એ કે નહીં અમારે કાપવું જ પડશે। તો મેં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં તમે બે કનેક્શન કાપી નાખો। એટલે અમે ગામને એમ કહી દઈએ કે ભાઈ નર્મદાનું પાણી વડિયાની અંદર આવતું નથી। આપણે રોજ 4 દિવસે પાણી આપી, જો એ બંધ કરશું એટલે વડિયાનો વારો ઓછામાં ઓછો 10 દિવસે પાણી આવશે અને 6 દિવસે પાણી આવશે, એનું નક્કી નથી કાંઈ। એટલે આ રોજ આ લોકો સાહેબને રજૂઆત કરી છે।